નાની વાતમાં આપણે સેવા પ્રકાર પુસ્તકમાં પાના નંબર 68 માલાનું ત્રિવિધ સ્વરૂપની ભાવના, એટલે આપણે જે માળા પહેરીએ છીએ એના 3 સ્વરૂપ છે. 3 અલગ અલગ સ્વરૂપની ભાવ માલા ત્રિવિધાત્મક સ્વરૂપ માનવામાં આવ્યું છે. આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. એટલે આ એક જ માળાને 3 અલગ અલગ સ્વરૂપથી જોઈ શકાય. આ પ્રમાણે 3 ભાવના માલાના સ્વરૂપમાં છે. પેલા આધિભૌતિક. આધિભૌતિક એટલે પારા, ઠાંસિયા અને દોરો, એ 3 વસ્તુ એકઠી થતા માલાનું આધિભૌતિક એટલે સ્થૂળ સ્વરૂપ ધારણ કરે છે. એટલે આપણે એને જોઈ શકીએ, અડી શકીએ એવું સ્વરૂપ ધારણ થઈ જાય. જે જીવને શરણદાન આપતા સમય ઠાકોરજી સન્મુખ પંચ ભગવદીની કાનીથી અનન્ય અટંકારતાદર્શી વૈષ્ણવ ભગવદી દ્વારા પરસાદી માલા બાંધીને નામ મંત્ર આપી તિલક કરે છે. તે પરસાદી માલાના દાનથી જીવને ભગવત સેવા ઉપયોગી નૂતન દેહની પ્રાપ્તિ થાય છે અને ભગવત સેવા કરવાનો અધિકાર બને છે. આને નામ નિવેદન પણ કહેવાય, આત્મનિવેદન પણ કહેવાય, બ્રહ્મ સંબંધ થયું તેમ પણ કહેવાય. આ દાનના પ્રકારની રીત પ્રભુ શ્રી ગોપાલાલના ઘરની છે. જે શ્રીમુખની આજ્ઞા પ્રમાણે છે તેનું એક પ્રમાણ લખું છું પુરુષોત્તમ પીઠિકામાંથી. ભગવદી દ્વારા સંબંધ કરાયો, ભક્તિ પ્રાપ્તિ તબ ભઈ, ભગવદી વિલસે વિવિધ ભાત સો, પુષ્ટિ દાન નિત્ય ભઈ. નિત્ય નહીં. આધિભૌતિક સ્વરૂપ સમજાવ્યું. હવે આધ્યાત્મિક સ્વરૂપ, આ જ માળાનું આધ્યાત્મિક સ્વરૂપ સમજાવે છે. 3 સરી માળાનું જ્ઞાન થતાં જીવના ત્રિવિધ તાપનો નાશ થાય છે. તે તેનું આધ્યાત્મિક સ્વરૂપ છે. આપણે ત્રિવિધ તાપ કયા કયા તાપ છે એ આપણે 2-4 દિવસ કે અઠવાડિયા પહેલા જ નાની વાતમાં આવ્યું હતું કે એક તો દેહના લગતે, એક તો માનસિક અને એક તો કોઈ દેવી દેવતાનો ડર ન લાગવો જોઈએ. આ ત્રણેય તાપ જે લાગતું હોય, એક તો શરીરના જે આપણને તાવ, વૃદ્ધાવસ્થા, શરીરને લગતા જે કંઈ પણ તાપ છે, એક માનસિક તાપ છે, ડર લાગવો, માનસિક જે કાંઈ પણ થઈ રહ્યું છે, શરીર સ્વસ્થ હોય માનસિક, અને ત્રીજું કોઈ દેવી દેવતાના પ્રકોપનો ડર લાગે. આ 3 પ્રકારના આપણે ત્રિવિધ તાપમાં જોઈ ગયા. આ ત્રિવિધ તાપનું નાશ કરનારું આ માળા છે આપણું, એવું આધ્યાત્મિક સ્વરૂપ છે. એનું પ્રમાણ કીર્તનમાં છે કે 3 સરી માળા કંઠે ધરી ત્રિવિધ તાપ નસાવ્યા. પ્રભાતી ધન્ય ધન્ય રાયસી ગોપાલજી, એ પ્રભાતીની અંદરમાં આ કડી આવે છે. એટલે આ માળાની અંદર એટલું સામર્થ્ય છે કે જે આપણે માળા પહેરેલી છે ને એટલે આપણને આ ન થાય, પણ એ વિશ્વાસ હોવો જોઈએ. જો વિશ્વાસ નથી તો બધું નકામું છે. વિશ્વાસ સાથે આપણે ધ્યાન રાખીને માળા પર ભર રાખીએ તો આપણને કાંઈ નથી થવાનું, કેમ કે આપણા ડોકમાં માળા બિરાજે છે. અને દ્રાંઢનું શું સ્વરૂપ છે, દ્રાંઢ ક્યાંથી આવ્યું છે એ પણ આપણે નાની વાતમાં લેવાઈ ગયું છે કે આ તો ગોલોકધામથી આવે છે, એ પણ આપણને ખ્યાલ છે. તો એમનેમ આપણા કંઠમાં એમનેમ નથી, આનું સ્વરૂપ એટલું બધું અગાધ છે, એવું આપણે નાની વાતમાં પણ લીધેલું. પછી હવે આવે છે ઘણા બધા અંદર ઉદાહરણો છે. એમાંથી રાગ કલ્યાણનું 28મું પદ છે, જો ય મંત્ર કો દાન પાવે. એની અંદર પણ આ માળાજીનું આધ્યાત્મિક, આધિભૂત, આધિદૈવિક મીટે આખું વર્ણન લખેલું છે. એ આપણે અહીંયા આખું પદ ન લઈ શકાય નાની વાતમાં, તો એ 28મું કલ્યાણના પદમાં પણ આપેલું છે. હવે ઉપરોક્ત આધાર મુજબ માલાનું બીજ સ્વરૂપ આધ્યાત્મિક ભાવનામાં આવ્યું, જે માલાનું મહાત્મય પ્રગટ કરે છે. હવે આધિદૈવિક સ્વરૂપ એટલે આ જ માળા એક તો આપણે જ્યારે પહેરીએ ત્યારે નૂતન દેહનું આપણે સમજ્યા. બીજો ભાવ એ કે આપણને ત્રિવિધ તાપનું નાશ કરે છે. હવે ત્રીજું આધિદૈવિક સ્વરૂપ, પારા તે વૈષ્ણવનું સ્વરૂપ છે. જે ઝીણા ઝીણા પારા છે આટલા બધા, એ વૈષ્ણવનું સ્વરૂપ છે. ઠાંસિયા તે ભગવદીનું સ્વરૂપ છે. એટલે કે જે મોટા મોટા ઠાંસિયા છે, 3 શરીરને ભેગી કરવાવાળા, એ ભગવદીઓનું સ્વરૂપ છે. અને દોરો તે શ્રી ઠાકોરજીનું સ્વરૂપ છે. એટલે શેમાં પરોવાયેલા છીએ? ભગવદીઓ અને વૈષ્ણવો ઠાકોરજીમાં પરોવાઈ ગયા છે. એટલે જે દોરો છે એ ઠાકોરજીનું સ્વરૂપ છે. એટલે આપણે અને ભગવદીએ બધાએ
ભગવદીઓ બધા વૈષ્ણવને ભેગા કરે છે અને ભગવદીઓ ઠાકોરજીમાં વૈષ્ણવને પરોવે છે. આપણી માળાનું આવું સ્વરૂપ છે. આ ત્રણેય ભાવાત્મક સ્વરૂપની એક્યતા થતાં માલા સ્વામિનીજીનું ભાવાત્મક સ્વરૂપ થઈ જાય છે. એટલે કે જ્યારે આખી માળાજીનું સ્વરૂપ લઈ લઈને ત્યારે સ્વામિનીજીનું ભાવાત્મક સ્વરૂપ થઈ જાય. આ રીતે વૈષ્ણવ, ભગવદી, ઠાકોરજી અને ચોથા સ્વામિનીજી, આમ ચારેયની ભાવાત્મક ભાવના ભગવદીના હૃદય કમળમાં રહેલી છે. એટલે આ માળા જે આપણે પહેરેલા છે, માળા પહેરી છે 3 સરી, એ ક્યાં આગળ અડે છે? આપણા હૃદયને અડે છે, હૃદય કમળને અડ્યા કરે છે. તેથી ઠાંસિયા ભગવદીના ભાવાત્મક સ્વરૂપના 4 ઠાંસિયા નખાય છે. પારા તો વિષ્ણુના ભાવાત્મક જૂથ છે. તે સર્વે શ્રી ઠાકોરજીના ભાવાત્મક સ્વરૂપ દોરામાં પોરવાઈ રહ્યા છે. તેમાં સાત્વિક, રાજસ ને તામસ ત્રણેય પ્રકારના જીવોના અંગીકાર થાય છે. આપણા જે ગોપાલાલની સૃષ્ટિમાં 3 પ્રકારના જીવો છે. આપણે જમનેશ જસમાં આવી છે ને, ત્રિવિધા ભક્તિ ત્રિહોમાં વ્યાપી, ત્રામસ, રાજસ, સત્વ. અહીંયા પણ એવું આવી ગયું કે આખા માળામાં, આપણે ગળામાં પહેરેલી માળામાં 3 પ્રકારના જીવ આવી ગયા છે. તામસ, રાજસ, સત્વ 3 પ્રકારના જીવનો અંગીકાર ઠાકોરજીએ કર્યો છે. પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા સ્વીકૃત નિત્ય, પ્રવાહ, પુષ્ટિ, મર્યાદા સ્વીકૃતો નિત્ય તત્પર રસાબ્દીનો કડી છે. પ્રવાહ, પુષ્ટિ, મર્યાદા 3 પ્રકારના જીવોનો નિત્ય સ્વીકાર કરવાવાળા અંગીકાર થાય છે. તેથી માલા 3 સરી થઈ છે. એટલે 3 સરીનું પણ આ ભાવ છે એવું એકદમ વિસ્તારથી સમજાવ્યું છે. અને દોરો તો ઠાકોરજીનું સ્વરૂપ છે. જેથી ઠાકોરજી, વૈષ્ણવ, ભગવદી આ મળીને 3 ડુંગલા થાય છે. એવી માળા ધારણ કરવાની આજ્ઞા શ્રી ગોપેન્દ્રજીએ પોતાના શ્રી મુખના વચનામૃત દ્વારા હરિબાઈ, કુંવરજી ગાંધી, રાઘવજી જાની વગેરે પૂછતા આજ્ઞા કરેલી છે. એનું પ્રમાણ ગોપેન્દ્રજીના વચનામૃતે બાંધ્યું છે, તે લખ્યું છે. માળાનું ભાવાત્મક સ્વરૂપ સ્વામીજીનું હોવાથી વેણુમાં તેલ સમર્પવાની ભાવનાથી માળાને તેલ ચોપડાય છે. એટલે હવે આપણો તેલ તિલકના પ્રમાણ સાથે આ વાત જોડાઈ ગઈ કે સ્વામિનીજીનું સ્વરૂપ આખી માળા જ્યારે સ્વરૂપ લે ત્યારે સ્વામિનીજીનું સ્વરૂપ છે. અને વેણુમાં, કેશમાં તેલ સમર્પીએ છીએ, તેલ તિલકનો ભાવ થઈ ગયો. આથી માળા વૈષ્ણવને આદિથી તે અંત સુધી ધારણ કરવા કહ્યું છે. એટલે કે આપણે જ્યારે શરણે આવ્યા ત્યારેથી લઈને જ્યારે ઠાકોરજી સુધી પહોંચવાનું છે ત્યાં સુધી આ માળા કાઢવાની બનતી નથી, એવી આપણને આજ્ઞા છે. આજે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું છું. બોલો શ્રી ગોપાલ લાલ કી જય.